હેલો એવરીવન, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ એમવી લર્નિંગ પોઈન્ટ। મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ છેલ્લા 6 મહિનાના એટલે કે જુલાઈથી લઈને ડિસેમ્બર સુધીના ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ક્વેશ્ચન વિશે આપણે ડિસ્કશન કરવાના છીએ। એમાં પણ આપણે દરેક વિડીયોની અંદર ટોપ 100 ક્વેશ્ચન વિશે જોઈશું, બરાબર, કરંટ અફેર્સના। અને એટલા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે જે એક્ઝામમાં 99% ગેરંટી સાથે પૂછાઈ શકશે। ઓકે, તો એના વિશે આપણે ડિસ્કશન કરીએ। એની પહેલાં જે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી મને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આ રીતે બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને તમને તો આજનો જે ભાગ 1 છે એના જેવા બીજા 2 વિડીયો નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે। ઓકે, તો આજે જે વિડીયો આપણે જોવાના છીએ એ પાર્ટ 1 રહેશે, છેલ્લા 6 મહિનાના કરંટ અફેર્સના ક્વેશ્ચન, બરાબર। તો દરેક વિડીયોમાં આપણે ટોપ 100 જોઈશું। ઓકે, 3 પાર્ટ પડશે એમાંથી, તો એમાં આપણે જુલાઈથી લઈને ડિસેમ્બરના બધા કરંટ અફેર્સના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કવર કરી લઈશું। ઓકે, તો જે તમારી બધી એક્ઝામમાં યુઝફુલ થઈ શકે છે, જેમ કે આવનારી એક્ઝામ છે UGVCL છે, DGVCL છે, NTPC છે, બરાબર। તો આ બધી એક્ઝામની અંદર તમને આ કરંટ અફેર્સ કામ આવશે। ઓકે, તો સ્ટાર્ટ કરીશું આપણે। અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, છેલ્લા 6 મહિનાના જે ટોપ 100 IMP ક્વેશ્ચન છે, એટલે કે આપણે ટોટલ જોઈશું ટોપ 300, બરાબર। દરેક વિડીયોમાં આપણે 100 ક્વેશ્ચન જોઈશું। એમાં આજનો વિડીયો છે ભાગ 1 માટેનો। સેકન્ડ ભાગ 2માં આવશે ટોપ 100 બીજા અને ભાગ 3ની અંદર આવશે ટોપ 100 ત્રીજા, બરાબર। તો એવી રીતે ટોપ 300 ક્વેશ્ચન જે છે એ આપણે લાસ્ટ 6 મંથના જોઈશું। જો કે મોસ્ટ ઓફ એક્ઝામની અંદર છેલ્લા 6 મહિનાનું જ કરંટ પૂછવામાં આવે છે, બરાબર। તો આ તમે યાદ રાખી શકો છો। આ રીતે તમે વિડીયો જોઈને બધું કવર કરી શકશો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન। ઓકે, તો સ્ટાર્ટ કરીશું મિત્રો। પહેલો ક્વેશ્ચન છે કે તાજેતરમાં એટલે કે થોડા સમય પહેલાંની જ વાત છે, ઝંડા અંગીકરણ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે? તો એ ઉજવાયો છે 22મી જુલાઈના રોજ। ઓકે, આપણે જુલાઈ મહિનાથી મિત્રો સ્ટાર્ટ કરીએ છીએ છેલ્લા 6 મહિનાનું। જો તમે ફીડબેક આપી શકો છો, વિડીયોની કમેન્ટ કરીને જણાવી શકો છો। જો તમારે એક્સ્ટ્રા જોતું હોય કોઈ પણ ટોપિક રિલેટેડ તો આપણે એના વિશે પણ વિડીયો બનાવી દઈશું, કરંટ અફેર્સ રિલેટેડ। ઓકે, તો આટલું તમારે કરવાનું છે। બીજી વાત કરીએ તો ઝંડા અંગીકરણ દિવસ તાજેતરમાં થોડા સમય પહેલાં જુલાઈ મહિનાની અંદર કઈ તારીખે ઉજવાય છે? તો 22મી જુલાઈના રોજ ઉજવવામાં આવે છે। હવે આપણે ડેઝ રિલેટેડ ક્વેશ્ચનમાં એક જ ક્વેશ્ચનમાં બધા ડેઝ પણ કવર કરી લઈશું, એટલે કે જેટલા પણ ઓપ્શનમાં હોય બધા ડેઝ કવર કરી લઈએ, જેથી કરીને અલગ અલગ ક્વેશ્ચન માટે ટાઈમ વેસ્ટ ના કરવો પડે। ઓકે, તો 22 જુલાઈએ ઉજવાય છે ઝંડા અંગીકરણ દિવસ। બીજી વાત કરીએ તો 26 જુલાઈએ ઉજવાય છે કારગિલ વિજય દિવસ। કયો ઉજવાય છે? તો કે 26 જુલાઈએ કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે। ઓકે, 23 જુલાઈની જ વાત કરીએ તો 23 જુલાઈએ કયો દિવસ ઉજવાય છે? તો કે રાષ્ટ્રીય પ્રસારણ દિવસ જે છે એ 23 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે। તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે। ઓકે, હવે આપણે આગળ જોઈશું। નેક્સ્ટ ક્વેશ્ચન છે, મુખ્યમંત્રી ઘર ઘર રેશન યોજનાની શરૂઆત કોણે કરી છે? તો એ તાજેતરમાં જ કરી દીધી છે દિલ્હી ગવર્મેન્ટે। ઓકે, દિલ્હીની વાત કરી લઈએ। ઇમ્પોર્ટન્ટ ફેક્ટ તમને હું કહેતી જઈશ, જેથી કરીને તમને બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન યાદ રહી જાય। એક જ વિડીયોની અંદરથી ઘણું બધું જાણવાનું મળી શકે। ઓકે, તો આ તમારે યાદ રાખવાનું છે। વિડીયો થોડો લોંગ બની શકે છે, કારણ કે આપણે ટોપ 100 IMP ક્વેશ્ચન કવર કરીએ છીએ એટલા માટે, બરાબર। દિલ્હીની વાત કરીએ તો દિલ્હીના મુખ્યમંત્રી છે અરવિંદ કેજરીવાલ। ઓકે, દિલ્હી એક કેન્દ્રશાસિત પ્રદેશ છે, એટલા માટે ત્યાં આગળ ઉપરાજ્યપાલ એટલે કે લેફ્ટનન્ટ ગવર્નર હશે, તો એમનું નામ છે અનિલ બેજલ। તો આ તમારે યાદ રાખવાનું છે। અને દિલ્હી જે છે એ યમુના નદીના કિનારે વસેલું છે। ઓકે, 100 ક્વેશ્ચન છે એટલા માટે આપણે બહુ ડિસ્ક્રિપ્શનમાં વાત નથી કરતા। જો તમારે ડિસ્ક્રિપ્શનમાં જોઈએ તો તમે મારા ડેઇલી કરંટ અફેર્સની સિરીઝ જે છે એને તમે જોઈ શકો છો। પ્લેલિસ્ટમાં જઈ ચેનલની અંદર કરંટ અફેર્સનું જે ફોલ્ડર છે એમાંથી તમે લઈ શકો છો। પ્લેલિસ્ટની કરંટ અફેર્સના લિસ્ટમાંથી તમે રોજના ડેઇલી કરંટના વિડીયો જોઈ શકો છો। ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, આસામમાં આવેલ પૂરથી કયા રાષ્ટ્રીય ઉદ્યાનના 108 જનાવરોના મૃત્યુ થયા છે? તો એ તાજેતરમાં જ મિત્રો આસામ રાજ્યની અંદર એક પૂર આવ્યું હતું, તો જેના કારણે જે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન છે એમાં 108 જેટલા જનાવરો મૃત્યુ પામ્યા છે આ પૂરના કારણે। આ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। આ નેશનલ પાર્ક ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયો છે। કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન શેના માટે જાણીતું છે, એટલે કે શેના માટે ફેમસ છે?
તો એકશિંગી ગેંડા માટે ફેમસ છે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, જે આસામમાં આવેલું છે. ઓકે, ઓપ્શનમાં આપેલ બધા રાષ્ટ્રીય ઉદ્યાન, ફોરેસ્ટ અને સેન્ચ્યુરી જે છે એ આસામના છે. ઓકે, તો આ તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ આપણે જોઈએ, ઓરિસ્સા સરકારે પોતાની કઈ યોજના અંતર્ગત ટ્રાન્સજેન્ડરોનો સમાવેશ કર્યો છે? તો એ તાજેતરમાં જ મધુબાબુ પેન્શન યોજના અંતર્ગત ઓરિસ્સા ગવર્મેન્ટે ટ્રાન્સજેન્ડરોનો સમાવેશ કર્યો છે. ઓકે, તો આ તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ આપણે જોઈએ, શ્રમિકોને નોકરી શોધવામાં મદદ કરવા માટે કયા અભિનેતાએ પ્રવાસી રોજગાર એપ્લિકેશન લોન્ચ કરી છે? તો બોલિવૂડ એક્ટર સોનુ સૂદ જે છે એમણે કોરોના કાળમાં પણ બહુ જ મદદ કરી છે લોકોની, અને એમના કારણે એટલે કે જે શ્રમિકો છે, કોરોના કાળમાં તમને બધાને ખ્યાલ છે બેરોજગારી વધી ગઈ હતી, તો જેના કારણે શ્રમિકોને રોજગાર શોધવા માટે એટલે કે નોકરી શોધવા માટે મદદ મળી રહેશે એના માટે પ્રવાસી રોજગાર નામની એપ્લિકેશન પણ લોન્ચ કરી હતી સોનુ સૂદે. નેક્સ્ટ છે, ભારતે સાયબરના હુમલાથી બચવા માટે કયા દેશ સાથે સમજોતો કર્યો છે? તો ઇઝરાયલ સાથે. ઓકે, તો આપણો ભારત દેશ જે છે એ સાયબર ક્રાઇમ, તમને બધાને ખ્યાલ છે મિત્રો, સાયબર ક્રાઇમ જે ઓનલાઈન ક્રાઇમ થાય છે તો એનાથી બચવા માટે, એવા હુમલાથી બચવા માટે ભારત દેશે ઇઝરાયલ દેશ સાથે સમજોતો કર્યો છે, કેવી રીતે બચી શકાય એના માટે. નેક્સ્ટ છે, ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું 4થું એડિશનનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો એ કરવામાં આવશે હરિયાણામાં. ઓકે, તો અહીંયા યાદ રાખજો મિત્રો, ઇન્ડિયા યુથ ગેમ્સ, ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું જે 4થું એડિશન છે એ ક્યાં આયોજિત થશે? તો હરિયાણામાં. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, આ તમારે યાદ રાખવાનું છે. ઓકે, તો નેક્સ્ટ આપણે જોઈએ, તાજેતરમાં વિદ્યાર્થીઓ માટે મનોદર્પણ પહેલની શરૂઆત કોણે કરી છે? તો એ તાજેતરમાં જ કરી દીધી છે રમેશ પોખરિયાળજીએ. રમેશ પોખરિયાળ કોણ છે? તો આપણા પ્રેઝન્ટ ટાઈમના કેન્દ્રીય શિક્ષણ મંત્રી છે. તો આ તમારે યાદ રાખવાનું છે, રમેશ પોખરિયાળ શિક્ષણ મંત્રી. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ કે મિઝોરમના પ્રથમ મેગા ફૂડ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, તો તેનું નામ શું છે? મિઝોરમમાં એક મેગા ફૂડ પાર્કનું ઉદ્ઘાટન તો થયું છે, પરંતુ તેનું નામ શું છે? તો એનું નામ છે ઝોરમ મેગા એક્વા ફૂડ પાર્ક. ઓકે, તો આ યાદ રાખવાનું છે. નેક્સ્ટ છે, ભારતનું પ્રથમ પબ્લિક ઇવી એટલે કે ઇલેક્ટ્રોનિક વાહન ચાર્જિંગ પ્લાઝા જે છે એનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો દિલ્હીમાં. ઓકે, તો દિલ્હી જે છે એ પ્રદૂષણથી ખૂબ જ પરેશાન છે, જેના કારણે નવી નવી યોજનાઓ બનાવે છે અને એમણે આ ઇલેક્ટ્રોનિક વાહન ચાર્જિંગ પ્લાઝાનું ઉદ્ઘાટન પણ કરી દીધું છે. ઓકે, નેક્સ્ટ છે, ફૂટબોલ રાઇટ્સ એસોસિએશન દ્વારા ફૂટબોલર ઓફ ધ યર તરીકે કોને પસંદ કરવામાં આવ્યા છે? તો જોર્ડન હેન્ડરસનને પસંદ કરવામાં આવ્યા છે ફૂટબોલર ઓફ ધ યર તરીકે. પછી વાત કરીએ તો માનવતાના ગુલબેનકિયન પુરસ્કારનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો ગ્રેટા થનબર્ગે. ઓકે, તો આ તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ છે, શાંઘાઈ સહયોગ સંગઠન એટલે કે SCO, શાંઘાઈ કોર્પોરેશન ઓફ ઓર્ગેનાઇઝેશનના સ્વાસ્થ્ય મંત્રીઓની બેઠકમાં ભારત તરફથી કોણે ભાગ લીધો હતો? એટલે કે ભારત તરફથી કોણે પ્રતિનિધિત્વ કર્યું છે? તો આપણા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધનજીએ SCOની જે સ્વાસ્થ્ય મંત્રીઓની બેઠક હતી એમાં ભારત તરફથી ભાગ લીધો હતો. ઓકે, નેક્સ્ટ છે, પંજાબની પ્રથમ મહિલા મુખ્ય સચિવ કોણ બન્યું છે? તો એ બની ગયા છે વિની મહાજન. ઓકે, નેક્સ્ટ છે કે ICCની એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની એલિટ પેનલમાં કયા ભારતીય અમ્પાયરનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો એ સમાવેશ કરવામાં આવ્યો છે નીતિન મેનનનો. ઓકે, નેક્સ્ટ છે, કયા કેન્દ્રીય મંત્રીએ ગરીબ રોજગાર અભિયાન વેબ પોર્ટલ લોન્ચ કર્યું છે? તો નરેન્દ્રસિંહ તોમર, જે આપણા પ્રેઝન્ટ ટાઈમના કેન્દ્રીય કૃષિ મંત્રી છે. તો આ નરેન્દ્રસિંહ તોમર દ્વારા ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન વેબ પોર્ટલ જે છે એને લોન્ચ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ છે, MCCના 233 વર્ષોના ઇતિહાસમાં અધ્યક્ષ બનનારી પ્રથમ મહિલા કોણ બની છે? તો એ બની ગઈ છે ક્લેયર કોનોર. ઓકે, નેક્સ્ટ છે, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ભારતના સ્થાયી પ્રતિનિધિના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો એ નિયુક્ત કરવામાં આવ્યા છે ઇન્દ્રમણી પાંડેને. ઓકે, નેક્સ્ટ છે, વિઝડન દ્વારા ભારતના સૌથી મૂલ્યવાન ખેલાડી તરીકે કોને પસંદગી કરવામાં આવી છે? તો આ જે ક્રિકેટર છે, ઇન્ડિયન ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને વિઝડન દ્વારા ભારતના સૌથી મૂલ્યવાન ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. નેક્સ્ટ છે કે ડ્રોનથી તીડને કંટ્રોલ કરનાર વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો છે? તો એ બન્યો છે આપણો ભારત દેશ. ઓકે, નેક્સ્ટ છે, ડેર ટુ ડ્રીમ 2.0 પ્રતિયોગિતાનો શુભારંભ કોણે કર્યો છે? તો એ કરી દીધો છે DRDOએ. DRDO એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. ઓકે, અને એમના જ દ્વારા ડેર ટુ ડ્રીમ 2.0 પ્રતિયોગિતાનો શુભારંભ કરવામાં આવ્યો છે.
નેક્સ્ટ છે ભારતે કયા દેશને $1 મિલિયન જેટલી મેડિકલ સહાય આપી છે? તો એ ઉત્તર કોરિયાને. ઓકે. નેક્સ્ટ છે ભારતીય મૂળના કયા વ્યક્તિને સિંગાપુરમાં રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો એ કરવામાં આવ્યા છે કલા નારાયણ સ્વામીને. ઓકે. તો આ તમારે યાદ રાખવાનું છે, અહીંયા સ્વામી આવશે. ઓકે. કલા નારાયણ સ્વામીને જે ભારતીય મૂળના છે એમને સિંગાપુરમાં રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઓકે. નેક્સ્ટ છે સૌથી સસ્તી કોરોના ટેસ્ટ કિટ એટલે કે કોરોના ડાયગ્નોસ્ટિક જે કિટ છે સૌથી સસ્તી જે 400 રૂપિયામાં મળી શકે એ કોણે ડેવલપ કરી છે? તો એ ડેવલપ કરી છે IIT ખડગપુરે. ઓકે. નેક્સ્ટ છે કયા ભારતીય લેખકે 2020 રાષ્ટ્રમંડળ લઘુકથા પુરસ્કાર જીત્યો છે? તો એ જીત્યો છે કૃતિકા પાંડેએ. ઓકે. નેક્સ્ટ છે શોર્ટ ડોક્યુમેન્ટરી માટે દાદા સાહેબ ફાળકે પુરસ્કાર. અહીંયાથી યાદ રાખજો મિત્રો કે સિનેમા જગતનો સૌથી મોટો પુરસ્કાર જેનું નામ છે દાદા સાહેબ ફાળકે પુરસ્કાર. બરાબર. તો એ જે છે કોણે જીત્યો છે શોર્ટ ડોક્યુમેન્ટરી માટે? તો એ જીત્યો છે કેજંગ ડી થોન્ડંગ. ઓકે. નેક્સ્ટ છે કે ભારતની પ્રથમ લોક અદાલતનું આયોજન કયા રાજ્યએ કર્યું છે? તો એ કર્યું છે છત્તીસગઢ રાજ્યએ. ઓકે. છત્તીસગઢ રિલેટેડ 2-3 ફેક્ટ કહી દઉં કે છત્તીસગઢ જે છે એમણે થોડા સમય પહેલાં જે ગૌધન ન્યાય યોજના છે એની શરૂઆત પણ કરી હતી. ઓકે. અને છત્તીસગઢ જે છે એ એલાઇટ્સ એક્સેલન્સ એવોર્ડ જે છે 2020નો એ કોણે જીત્યો છે? તો છત્તીસગઢે. ઓકે. તો આ તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ આપણે જોઈએ કયા દેશે દૂરદર્શનને છોડીને બધી ભારતીય ચેનલ્સ પર પ્રતિબંધ મૂક્યો છે? તો એ મૂક્યો છે નેપાળ દેશ દ્વારા મૂકવામાં આવ્યો છે. દૂરદર્શન સિવાયની જેટલી પણ ઇન્ડિયન ચેનલ્સ છે એટલે કે ભારતીય ચેનલ્સ છે એના પર પ્રતિબંધ મૂકી દીધો છે. નેક્સ્ટ છે CIITC એટલે કે કોર્પોરેટ એક્સેલન્સ કેટેગરી સસ્ટેનેબિલિટી પુરસ્કાર 2019 જે છે એ કોણે જીત્યો છે? તો NTPCએ. NTPCનું પૂરું નામ નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન. એમણે જીત્યો છે આ જે 2019નો પુરસ્કાર છે એ. બરાબર. નેક્સ્ટ છે હિમાલયના કયા પતંગિયાને ભારતના સૌથી મોટા પતંગિયાનો દરજ્જો મળ્યો છે? તો જે માદા ગોલ્ડન બર્ડ વિંગ જે છે આ નામનું જે પતંગિયું છે એને ભારતના સૌથી મોટો પતંગિયાનો દરજ્જો મળ્યો છે. જે ક્યાંથી મળી આવ્યો છે? હિમાલયથી. ઓકે. નેક્સ્ટ આપણે જોઈએ કયા દેશે ભારતને ચાબહાર રેલ પરિયોજનામાંથી બહાર કરી દીધો છે? તો એ ઈરાન દેશે ભારતને ચાબહાર રેલ પરિયોજનામાંથી બહાર કરી દીધો છે. નેક્સ્ટ છે 2020માં વોન કર્મન પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો એ કરવામાં આવ્યા છે કે સિવાનને. કે સિવાન કોણ છે? તો ISRO એટલે કે આ ભારતની એક સ્પેસ એજન્સી છે. એનું નામ શું છે? ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. તો એના અધ્યક્ષ છે કે સિવાન. અને આ જ કે સિવાનને 2020નો જે વોન કર્મન પુરસ્કાર છે એનાથી સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ છે કે ટુન્જ મીડિયા ગ્રુપ દ્વારા. ઓકે. અહીંયાથી યાદ રાખજો ટુન્જ મીડિયા ગ્રુપ દ્વારા શરૂ કરાયેલ લિજેન્ડ ઓફ એનિમેશન પુરસ્કાર છે એનાથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો એ સન્માનિત કરવામાં આવ્યા છે અર્નવ ચૌધરી. ઓકે. તો આ તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ છે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કઈ એપ્લિકેશન લોન્ચ કરી છે? તો એમણે લોન્ચ કરી છે સખી નામની એપ્લિકેશન. ઓકે. તો આ સ્મૃતિ ઈરાની કોણ છે? આપણા કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી એટલે કે કેન્દ્રીય કાપડ મંત્રી છે. ઓકે. તમને ખ્યાલ હોય તો એમના દ્વારા થોડા સમય પહેલાં જ જે ભારતનો કપાસ છે એની નવી બ્રાન્ડ અને લોગો લોન્ચ કરવામાં આવ્યો છે. બરાબર. એટલે કે હવે પછી જે ભારતનો કપાસ છે એ કસ્તુરી કપાસ તરીકે ઓળખાશે એવું પણ કહ્યું હતું. બરાબર. તો આ સ્મૃતિ ઈરાની ટેક્સટાઇલ મંત્રી છે, કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી, અને એમના દ્વારા જ સખી નામની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. નેક્સ્ટ છે ભારતે કયા દેશને 58 ટન ઇમરજન્સી માનવીય સહાયતા મોકલી છે? તો એ મોકલી છે લેબનાનને. ઓકે. મિત્રો તમને બધાને ખ્યાલ હશે આપણે જો તમે ડેઇલી કરંટની સિરીઝ જોતા હશો તો તમને ખ્યાલ જ હશે આપણે આગળ પણ વાત કરેલી છે કે 4 ઓગસ્ટ દરમિયાન. ઓકે. 4 ઓગસ્ટે જે લેબનાન દેશ છે ત્યાં આગળ લેબનાનની જે કેપિટલ હતી બેરુત. બરાબર. તો ત્યાં આગળ એક એમોનિયમ નાઇટ્રેટના કારણે સૌથી મોટો બ્લાસ્ટ થયો હતો એક ફેક્ટરીની અંદર, જેના કારણે ત્યાં આગળ માનવીય સહાયતા મોકલવામાં આવી હતી ભારત દ્વારા. કેટલી? 58 ટન જેટલી. બરાબર. તો આ તમે યાદ રાખી શકો છો. નેક્સ્ટ છે કયા મંત્રાલયને સ્કોચ પુરસ્કાર 2020થી સન્માનિત કરવામાં આવશે? તો એ કરવામાં આવશે જનજાતીય મંત્રાલયને. આપણા પ્રેઝન્ટ ટાઈમના જનજાતીય મંત્રીનું નામ શું છે? તો એનું નામ છે અર્જુન મુંડા. તો આ તમે યાદ રાખી શકો છો. ઓકે.
નેક્સ્ટ છે ભારતના કયા શહેરમાં દેશની પ્રથમ ગર્લ્સ ફૂટબોલ એકેડેમી શરૂ થઈ છે? તો એ શરૂ થઈ છે બેંગ્લોરમાં. બેંગ્લોર જે કર્ણાટકની કેપિટલ છે અને બેંગ્લોર જે છે એ વૃષભાવતી નદીના કિનારે વસેલું છે. અને આ જ બેંગ્લોરમાં ઈસરો, આપણે હમણાં જ વાત કરી ઇન્ડિયન સ્પેસ એજન્સી, એનું હેડક્વાર્ટર પણ આવેલું છે. બરાબર. અને બેંગ્લોરને સિલિકોન સિટી અથવા તો સિલિકોન વેલી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને જે પ્રસિદ્ધ આઈટી કંપની છે ઇન્ફોસિસ, એનું હેડક્વાર્ટર પણ ક્યાં આવેલું છે? બેંગ્લોરમાં. તો આ તમે આટલું યાદ રાખી શકો છો બેંગ્લોર વિશે. નેક્સ્ટ આપણે જોઈએ કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલીએ કયા દિગ્ગજ બોલિવૂડ અભિનેતાને સન્માનિત કર્યા છે? તો એ સન્માનિત કર્યા છે સુશાંત સિંહ રાજપૂતને. બરાબર. મરણોપરાંત, એટલે કે તમને બધાને ખ્યાલ છે મિત્રો, મૃત્યુ પામ્યા પછી કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલી દ્વારા સુશાંત સિંહ રાજપૂતને સન્માનિત કરવામાં આવ્યા છે. ઓકે. નેક્સ્ટ વાત કરીએ તો ભારતે કયા દેશને તેલ સ્પોઇલમાં મદદ કરવા 30 ટનથી પણ વધુ ટેકનિકલ ઉપકરણો મોકલ્યા છે? તો એ મોકલ્યા છે, અહીંયા આવશે મોકલ્યા. બરાબર. તો એ કોને મોકલ્યા છે? મોરિશસ દેશને. ઓકે. નેક્સ્ટ આપણે જોઈએ નીતિન ગડકરીએ કયા રાજ્યમાં 3000 કરોડના હાઈવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે? તો એ કર્યો છે મણિપુર રાજ્યની અંદર. ઓકે. નીતિન ગડકરી જે આપણા રસ્તા પરિવહન મંત્રી છે. ઓકે. તો એમણે જ 3000 કરોડના હાઈવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે મણિપુર રાજ્યની અંદર. નેક્સ્ટ છે સ્વચ્છતા સર્વેક્ષણ 2020માં કયા નગર પંચાયતને પ્રથમ સ્થાન મળ્યું છે? તો એ મળ્યું છે નંદપ્રયાગ. ઓકે. ઓપ્શનમાં આપેલ બધા જે છે સ્થળો એ બધા ઉત્તરાખંડના છે. તો અહીંયાથી તમારે યાદ શું રાખવાનું છે મિત્રો કે સ્વચ્છતા સર્વેક્ષણ 2020 રિપોર્ટ જાહેર કરાયો. બરાબર. તો એમાં સૌથી સ્વચ્છ નગર પંચાયત પૂછવામાં આવે તો એ છે નંદપ્રયાગ. ઓકે. પરંતુ સૌથી સ્વચ્છ શહેર પૂછવામાં આવે તો એ તો છે મધ્યપ્રદેશનું ઇન્દોર શહેર. બરાબર. એ ક્વેશ્ચન પણ આપણે લીધેલ છે, ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે બધા ક્વેશ્ચન એડ કરેલ છે. બરાબર. સૌથી સ્વચ્છ નગર પંચાયત તો આન્સર આવશે નંદપ્રયાગ. તમે નોટ્સ કરી શકો છો. અને સૌથી સ્વચ્છ શહેર પૂછવામાં આવે તો ઇન્દોર, અને સૌથી સ્વચ્છ રાજ્ય પૂછવામાં આવે તો એ છે છત્તીસગઢ. તો આ 3 ક્વેશ્ચનમાં ભૂલ કરવાની જરૂર નથી. અને એક હજી કે સૌથી સ્વચ્છ, એટલે કે સ્વચ્છતા સર્વેક્ષણ રિપોર્ટ અનુસાર ગંગા નદી કિનારે સૌથી સ્વચ્છ શહેર કયું છે? તો એ છે વારાણસી. બરાબર. તો આ 4 ક્વેશ્ચનમાં કન્ફ્યુઝ થતા નહીં. ફરીથી બોલું છું, તમે નોટ્સ કરી લો. સૌથી સ્વચ્છ કે સ્વચ્છતા સર્વેક્ષણ 2020 રિપોર્ટ અનુસાર સૌથી સ્વચ્છ નગર પંચાયત તો નંદપ્રયાગ જે ઉત્તરાખંડમાં આવેલું છે. બરાબર. અને આ રિપોર્ટ અનુસાર સૌથી સ્વચ્છ શહેર તો એ છે ઇન્દોર, અને સૌથી સ્વચ્છ રાજ્ય તો એ છે છત્તીસગઢ. અને એવું પૂછવામાં આવે ગંગા નદી કિનારે સૌથી સ્વચ્છ શહેર તો એ છે વારાણસી. તો આટલું તમારે નોટ્સ કરવાનું છે. નેક્સ્ટ છે તુર્કીએ કયા સાગરમાં પ્રાકૃતિક ગેસના સૌથી મોટા ભંડારની શોધ કરી છે? તો બ્લેક સી, એટલે કે કાળો સાગર. બરાબર. અત્યાર સુધી તુર્કી જે છે એ બીજા દેશ પર ડિપેન્ડ હતો પ્રાકૃતિક એટલે કે નેચરલ ગેસ માટે, પરંતુ તાજેતરમાં જ તુર્કીએ પ્રાકૃતિક ગેસ જે છે એનો સૌથી મોટો ભંડાર શોધી લીધો છે કાળો સાગર એટલે કે બ્લેક સીમાં. ઓકે. તો હવે એને બીજા દેશ પર ડિપેન્ડ રહેવાની જરૂર નહીં પડે. નેક્સ્ટ છે કયા આઈપીએસ અધિકારીને ગૃહ મંત્રાલયના આંતરિક બાબતોના વિશેષ સચિવના રૂપમાં નિયુક્તિ કરવામાં આવી છે? તો એ કરવામાં આવી છે VSK કૌમુદી. ઓકે. નેક્સ્ટ છે કયા રાજ્યએ COVID-19 સંક્રમણથી મૃત્યુ પામનારા પ્રાઇવેટ હોસ્પિટલોના ડોક્ટરોને 50 લાખ વીમા કવર આપવાનો નિર્ણય કર્યો છે? તો એ કર્યો છે મહારાષ્ટ્ર. ઓકે. તો અહીંયાથી શું યાદ રાખવાનું તો કે મહારાષ્ટ્ર ગવર્મેન્ટે જે ગવર્મેન્ટ હોસ્પિટલ છે એના ડૉક્ટરો માટે તો આ સ્કીમ હતી જ કે જો કોઈ કોરોના સંક્રમણથી મૃત્યુ પામે તો એવા ડૉક્ટરોના ફેમિલીને 50 લાખ વીમા કવર આપવામાં આવશે. પરંતુ આ મહારાષ્ટ્ર ગવર્મેન્ટે તાજેતરમાં જ નિર્ણય લીધો હતો COVID-19 દરમિયાન કે પ્રાઇવેટ દવાખાનાના જો કોઈ પણ ડૉક્ટરોને પણ સંક્રમણથી મૃત્યુ પામે કોરોનાના સંક્રમણથી તો એમને પણ 50 લાખ વીમા કવર આપવામાં આવશે. તો આ તમે યાદ રાખી શકો છો. નેક્સ્ટ છે આઈસીસી એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ હોલ ઓફ ફેમમાં કોને સમાવેશ કરવામાં આવ્યો છે? તો એ સમાવેશ કરવામાં આવ્યો છે જેક કેલિસ, ઝહીર અબ્બાસ અને લિસા સ્ટાલેકર. તો આપણો આન્સર આવશે ઉપરોક્ત બધા. તો આ ત્રણેય વ્યક્તિને આઈસીસી હોલ ઓફ ફેમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ છે કયા રાજ્યમાં ભારતના સૌથી લાંબા નદી રોપવેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે?
તો એ કરવામાં આવ્યું છે આસામમાં. ઓકે, તો આ તમારે યાદ રાખવાનું છે. આસામની જે બ્રહ્મપુત્રા નદી છે તો આ નદી ઉપર ભારતના સૌથી લાંબા નદી રોપવેનું ઉદ્ઘાટન થઈ ગયું છે. ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા કરવામાં આવ્યું છે. નેક્સ્ટ છે પ્રથમ યુવી બેગેજ સેનેટાઇઝેશન અને રેપિંગ મશીન જે છે એ કયા રેલવે સ્ટેશન પર શરૂ થઈ છે? તો એ અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર. ઓકે, તો અમદાવાદ ગુજરાતમાં આવેલું છે, બરાબર. તો આ ગુજરાતના અમદાવાદ ખાતે યુવી બેગેજ સેનેટાઇઝેશન અને રેપિંગ મશીન આ જે સુવિધા છે એ અમદાવાદના રેલવે સ્ટેશન ખાતે શરૂ થઈ છે. અમદાવાદ વિશે થોડીક ઇમ્પોર્ટન્ટ વાત કરી લઈએ તો જે વિશ્વનું સૌથી મોટું, ઓકે યાદ રાખજો મિત્રો, વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે એ ક્યાં આવેલું છે? અમદાવાદમાં. અને આ ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું છે? સરદાર પટેલ. ઓકે, અને ગુજરાતની જ વાત કરી લઈએ તો ગુજરાતમાં વિશ્વની સૌથી મોટી 182 મીટર જેટલી ઊંચી સરદાર પટેલની જે મૂર્તિ આવેલી છે, પ્રતિમા, ક્યાં આવેલી છે? ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે સાધુ બેટ પાસે આવેલી છે, બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે. ઓકે, અને થોડા સમય પહેલાં જ અમદાવાદ ખાતેથી એટલે કે અમદાવાદ પાસેથી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પાસેથી સી પ્લેન સેવા પણ શરૂ થઈ હતી. અને સી પ્લેન સેવા શરૂ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય ગુજરાત છે. તો આ તમે યાદ રાખી શકો છો. નેક્સ્ટ છે કયો દેશ બ્રિક્સ ખેલ 2021 જે છે એની અધ્યક્ષતા કરશે? તો એના વિશે આપણે થોડું જાણી લઈએ. અહીંયા બ્રિક્સ જે 5 દેશોનો સમૂહ છે, બરાબર. બી એટલે બ્રાઝિલ, આર મીન્સ કે રશિયા, આઈ એટલે ઇન્ડિયા, સી મીન્સ ચાઇના અને એસ એટલે સાઉથ આફ્રિકા. પહેલાં ફક્ત 4 દેશોનો સમૂહ હતો, પરંતુ 2007માં સાઉથ આફ્રિકાના જોડાવાથી આજે છે 5 દેશોનો સમૂહ બની ગયો. હવે અહીંયાથી તમે ઇઝીલી આ ક્વેશ્ચનને યાદ કેવી રીતે રાખી શકો કે કયો દેશ કયા વર્ષમાં અધ્યક્ષતા કરશે? તો સિમ્પલી નોર્મલી તમારે યાદ રાખવાનું છે કે આ જે બ્રિક્સ છે, બરાબર, તો એ સિક્વન્સ વાઇઝ હોસ્ટ કરે છે, બરાબર, દર વર્ષે. એટલે કે દર વર્ષે સિક્વન્સ વાઇઝ હોસ્ટિંગ થાય છે, અધ્યક્ષતા થાય છે. તો જે 2021 છે એની અધ્યક્ષતા આપણો ભારત દેશ કરશે, બરાબર. તો આના ઉપરથી તમે એવું કહી શકો કે 2020ની અધ્યક્ષતા કોણે કરી હશે? તો એ કરી હશે રશિયાએ, બરાબર. મેં તમને શું કીધું? સિક્વન્સમાં અધ્યક્ષતા થાય છે. જેમ કે ઇન્ડિયા હમણાં કરશે 2021માં, તો 2022ની અધ્યક્ષતા કોણ કરશે? ચીન. પછી 2023ની અધ્યક્ષતા સાઉથ આફ્રિકા. પછી ફરીથી સિક્વન્સમાં બ્રાઝિલ 2024ની અધ્યક્ષતા કરશે, રશિયા 2025, બરાબર. તો આ રીતે સિક્વન્સ વાઇઝ બ્રિક્સની અધ્યક્ષતા કરવામાં આવે બ્રિક્સ સંમેલનની. ઓકે, તો આનો આન્સર છે ભારત. નેક્સ્ટ આપણે જોઈએ પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત મહિલાઓને ઋણ આપવાની બાબતમાં એટલે કે લોન વ્યાજ આપવાની બાબતમાં કયું રાજ્ય ટોપ પર રહ્યું છે? તો એ રહ્યું છે તમિલનાડુ. ઓકે, નેક્સ્ટ છે સિક્કિમના નામચીમાં આવેલ ફૂટબોલ સ્ટેડિયમનું નામ કોના નામ પર રાખવામાં આવશે? તો આ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે મિત્રો કારણ કે એવું પહેલું સ્ટેડિયમ હશે કે જેનું નામ કોઈ ફૂટબોલરના નામ પર રાખવામાં આવશે. તો બાઈચુંગ ભૂટિયા જે ફૂટબોલર છે, બરાબર, તો એમનું નામે એટલે કે બાઈચુંગ ભૂટિયાના નામથી સિક્કિમના નામચીમાં જે ફૂટબોલ સ્ટેડિયમ છે એનું નામ રાખવામાં આવશે. નેક્સ્ટ આપણે જોઈએ WHO દ્વારા કયા ખંડને? પહેલાં તો WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, અને તાજેતરમાં જ WHO ફાઉન્ડેશનના CEO બનાવવામાં આવ્યા છે જેનું નામ છે અનિલ સોની, જે ભારતીય મૂળના છે. ઓકે, તો આ પણ યાદ રાખવાનું છે. અને આ જ WHO એટલે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા કયા ખંડને જંગલી પોલિયોમાંથી મુક્ત થવાની ઘોષણા કરી છે? તો આફ્રિકા ખંડને, બરાબર. તો મિત્રો તમને બધાને ખ્યાલ છે આપણા ટોટલ 7 ખંડ છે, બરાબર. કયા કયા અને શું? તો એ તમે મારા જે વિડીયો મૂકેલો જ છે આપણે ઓલરેડી, તો એમાં તમે જોઈ શકો છો, અથવા તો આની લિંક હું તમને અહીંયા આઈ બટનની અંદર આપી દઈશ જેથી તમે કયા કયા 7 ખંડ છે એના વિશે ડિસ્કશન મેળવી શકશો. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ મેન્ટલ કેલ્ક્યુલેશન વર્લ્ડ કપ એટલે કે MCWC. મેન્ટલ કેલ્ક્યુલેશન વર્લ્ડ કપમાં ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? ઇમ્પોર્ટન્ટ શું કામ છે મિત્રો? કારણ કે ભારતનો પહેલો ગોલ્ડ મેડલ હશે મેન્ટલ કેલ્ક્યુલેશન વર્લ્ડ કપમાં, તો એ જીત્યો છે નીલકંઠ ભાનુપ્રસાદે. ઓકે, નેક્સ્ટ છે કયા રાજ્યએ પોતાનો પ્રથમ ડ્રેગન ફ્લાય તહેવાર જે છે એ ઉજવ્યો છે? તો કેરળ રાજ્યએ. ઓકે, નેક્સ્ટ છે કયા દેશમાં ખોદકામ દરમિયાન 300 મીટર નીચે 3800 વર્ષ જૂની કિરાટ દેવીની મૂર્તિ મળી આવી છે? તો એ મૂર્તિ મળી આવી છે નેપાળની અંદર. ઓકે, તો આ જે નેપાળમાં 300 મીટર નીચે 3800 વર્ષ જૂની કિરાટ દેવીની મૂર્તિ મળી આવી છે. હવે તમને પ્રશ્ન એ થશે કે
3800 વર્ષ જૂની છે એવું કેવી રીતે ખબર પડે? બરાબર, તો તમે ઇતિહાસ વાંચતા હશો, બરાબર, તમે તૈયારી કરતા હશો એટલે તમને બધી ખ્યાલ હશે. ઇતિહાસ વાંચતા હશો તો એમાં સ્ટાર્ટિંગમાં જ આવે છે એક કાર્બન ડેટિંગ પદ્ધતિ. તમને નામ યાદ હોય તો કાર્બન ડેટિંગ પદ્ધતિ આવે છે, બરાબર. તો આ કાર્બન ડેટિંગ પદ્ધતિના આધારે એટલે કે કાર્બન ડેટિંગના આધારે તમે કોઈ પણ વસ્તુ કેટલા વર્ષ જૂની છે એનું નક્કી કરી શકો છો, બરાબર. તો આ તમને પૂછવામાં આવે તો કાર્બન ડેટિંગ પદ્ધતિની મદદથી આપણે જાણી શકીએ કે કોઈ પણ વસ્તુ કેટલા વર્ષ જૂની છે. તો આ જ મૂર્તિ મળી આવી છે નેપાળમાંથી. ઓકે, નેક્સ્ટ છે કયો દેશ લગભગ 10 લાખ રોહિંગ્યા શરણાર્થીઓને ભાષણ 4 દ્વીપમાં સ્થાનાંતરિત કરવાની યોજના બનાવી રહ્યો છે? તો બાંગ્લાદેશ. ભાષણ 4 દ્વીપ ક્યાં આવેલું છે? તો બંગાળાની ખાડીમાં. ઓકે, અને બાંગ્લાદેશ પોતાના 10 લાખ રોહિંગ્યા શરણાર્થીઓને ભાષણ 4 દ્વીપમાં સેટ કરવાની યોજના બનાવી રહ્યો છે. નેક્સ્ટ છે 2020નો ઇન્ટરનેશનલ બુકર પુરસ્કાર કોણે જીત્યો છે? તો મેરીકે લુકાસ રિજનેવલ્ડ. અને આ 2020નો એટલે કે આ ઇન્ટરનેશનલ બુકર પુરસ્કાર મેળવનાર વિશ્વની સૌથી નાના વર્ષની ગણવામાં આવશે. આ પુરસ્કાર મેળવનાર માત્ર 29 વર્ષની, જેનું નામ છે મેરીકે લુકાસ રિજનેવલ્ડ. ઓકે, તો આ તમારે યાદ રાખવાનું છે. એની પુસ્તકનું નામ છે ધ ડિસ્કમ્ફર્ટિંગ ઓફ ઇવનિંગ. ઓકે, નેક્સ્ટ છે કયા રાજ્યએ પોતાની પ્રથમ સમુદ્રી એમ્બ્યુલન્સ જેનું નામ છે પ્રતીક્ષા એની શરૂઆત કરી છે? તો એ કરી છે કેરળ રાજ્યએ. ઓકે, નેક્સ્ટ છે કે વર્ચ્યુઅલ ઓશિયન ઇન્ડિયા કાઉન્સિલ બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું છે? એટલે કે ભારત તરફથી કોણે ભાગ લીધો છે વર્ચ્યુઅલ ઓશિયન ઇન્ડિયા કાઉન્સિલ બેઠકમાં? તો આપણા કેન્દ્રીય રેલ મંત્રી પિયુષ ગોયલજીએ. ઓકે, નેક્સ્ટ છે એડવર્ટાઇઝિંગ એજન્સી એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો કૃષ્ણ પ્રેમ નારાયણને. ઓકે, નેક્સ્ટ છે દાદા સાહેબ ફાળકે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ 2021માં કયા અભિનેતાને મરણોપરાંત સન્માનિત કરવામાં આવશે? તો સુશાંત સિંહ રાજપૂતને. ઓકે, નેક્સ્ટ છે 2020નો રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર. હવે આપણે પહેલાં જ વાત કરી કે દાદા સાહેબ ફાળકે એવોર્ડ જે સિનેમા જગતનો સૌથી ઊંચો પુરસ્કાર ગણવામાં આવે છે, સર્વોચ્ચ પુરસ્કાર. એવી જ રીતે ખેલ જગતનો સૌથી સર્વોચ્ચ પુરસ્કાર એટલે રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર. તો જે 2020નો આ પુરસ્કાર છે એનાથી કયા ક્રિકેટરને સન્માનિત કરવામાં આવ્યા છે? તો એ છે રોહિત શર્મા. ઓકે, જે એક ઇન્ડિયન ક્રિકેટર છે. નેક્સ્ટ જોઈએ તો જે કોમન એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે CET, બરાબર, તો એના આધાર પર નોકરી આપનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો એ બન્યું છે મધ્યપ્રદેશ. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ ભારતના નવા ચૂંટણી કમિશનર કોણ બન્યું છે? તો એ બન્યું છે રાજીવ કુમાર. તો મિત્રો અહીંયા તમારે કન્ફ્યુઝન થવાની જરૂર નથી, કારણ કે એક બીજા પણ રાજીવ કુમાર છે જે નીતિ આયોગના ઉપાધ્યક્ષ છે, બરાબર. તો આમાં તમે કન્ફ્યુઝન થતા નહીં. નવા ચૂંટણી કમિશનર બન્યા છે રાજીવ કુમાર અને એક નીતિ આયોગના ઉપાધ્યક્ષ પણ એમનું પણ નામ છે રાજીવ કુમાર. ઓકે, તો આ તમારે યાદ રાખવાનું છે. ચૂંટણી કમિશનરની વાત કરીએ તો એમાં 3 વ્યક્તિ હોય. એક તો હોય મુખ્ય ચૂંટણી કમિશનર એટલે કે મેઇન ચૂંટણી કમિશનર, અને બીજા હોય છે એની નીચે 2 બીજા ઓકે ચૂંટણી કમિશનર. તો એમાં એક હતા અશોક લવાસા, પરંતુ અશોક લવાસાની નિયુક્તિ ADB એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંકના ઉપાધ્યક્ષ તરીકે કરી દેવામાં આવી છે, જેના કારણે એમને અહીંયાથી રાજીનામું આપ્યું છે અને એમના સ્થાન ઉપર કોણ નિયુક્ત થયા છે? તો રાજીવ કુમાર. ઓકે, અને બીજા છે સુનિલ અરોરા. ઓકે, તો મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? સુશીલ ચંદ્રા, અને એમાંથી નીચે બાકીના જે 2 ચૂંટણી કમિશનર એક તો છે રાજીવ કુમાર અને બીજા છે સુનિલ અરોરા. તો આટલું તમારે યાદ રાખવાનું છે અહીંયાથી. ઓકે, નેક્સ્ટ જોઈએ સ્વચ્છતા સર્વેક્ષણ 2020 અનુસાર કયા રાજ્યને દેશનું સૌથી સ્વચ્છ રાજ્ય ઘોષિત કરવામાં આવ્યું છે? તો મિત્રો આપણે પહેલાં જ જે સ્વચ્છતા સર્વેક્ષણવાળો ક્વેશ્ચન જોયો એમાં જ ડિસ્કશન કરી. સૌથી સ્વચ્છ રાજ્ય છત્તીસગઢને, સૌથી સ્વચ્છ નગર પંચાયત તો એ છે નંદપ્રયાગ. ફરીથી કહી દઉં છું કારણ કે ઇમ્પોર્ટન્ટ છે. સૌથી સ્વચ્છ શહેર તો એ છે ઇન્દોર. ઓકે, અને સૌથી સ્વચ્છ ગંગા નદી કિનારે વસેલું શહેર તો એ છે વારાણસી. ઓકે, તો આ તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ છે તેનજિંગ નોર્ગે એવોર્ડ મેળવનાર પ્રથમ દિવ્યાંગ ખેલાડી કોણ બન્યો છે? તો એ બન્યા છે સત્યેન્દ્રસિંહ લોહિયા. હવે અહીંયાથી તમને હું બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ પણ કહી દઉં છું કે આ જે તેનજિંગ નોર્ગે એવોર્ડ છે, બરાબર, એ ટોટલ 4 શ્રેણીમાં આપવામાં આવે છે. 4 કઈ કઈ? તો એક તો છે એર એડવેન્ચર, ઓકે, બીજી છે લેન્ડ એડવેન્ચર,
ત્રીજી છે વોટર એડવેન્ચર અને ચોથું છે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ. તો આ 4 શ્રેણીમાં તેનજીંગ નોર્ગે એવોર્ડ આપવામાં આવે છે. બરાબર. તો આપણે અહીંયા શું પૂછ્યું છે તો કે પ્રથમ દિવ્યાંગ ખેલાડી કોણ છે જેને આ એવોર્ડ મળ્યો છે? તો એ મળ્યો છે સત્યેન્દ્રસિંહ લોહિયાને. ઓકે. કઈ શ્રેણીમાં મળ્યો છે તો એ પણ તમે યાદ રાખી શકો છો મિત્રો. જે વોટર એડવેન્ચર શ્રેણી છે તો એની અંદર એને આ એવોર્ડ મળ્યો છે. બરાબર. જ્યારે એર એડવેન્ચર શ્રેણીમાં કોને મળ્યો છે તો એ છે, નામ નોટ્સ કરી શકો છો તમે, વિંગ કમાન્ડર ગજાનન યાદવને. ઓકે. તો આ તમારે યાદ રાખવાનું છે. રાઈટ. નેક્સ્ટ આપણે જોઈએ તો કે કયા રાજ્યએ બધા સેવારત અને સેવાનિવૃત્ત સૈનિકોને ગ્રામ પંચાયત પ્રોપર્ટી ટેક્સમાંથી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે? તો એ કર્યો છે મહારાષ્ટ્ર ગવર્મેન્ટે. તો અત્યાર સુધી જે સેવાનિવૃત્ત થયેલા સૈનિકો હતા તો એ લોકોને જ ગ્રામ પંચાયત ટેક્સમાંથી છૂટ આપવામાં આવતો હતો. પરંતુ જે અત્યારે સેવારત અને સેવાનિવૃત્ત એટલે કે સેવા ડ્યુટી પર હોય અને ડ્યુટી પતી ગઈ હોય એટલે કે નિવૃત્ત થઈ ગયા હોય, રિટાયર્ડ હોય, તો એવા સૈનિકોને પણ જે ગ્રામ પંચાયતનો પ્રોપર્ટી ટેક્સ છે એમાંથી છૂટ આપવામાં આવશે એવું નક્કી કર્યું છે મહારાષ્ટ્ર ગવર્મેન્ટે. ઓકે. હવે આપણે જોઈએ નેક્સ્ટ. ભારતીય મૂળના કયા ચિકિત્સકને યુકે એટલે કે યુનાઇટેડ કિંગડમ, ઓકે, બીજું નામ છે બ્રિટન. ઓકે. તો આ જે છે યુકેના રોયલ એકેડેમી ઓફ એન્જિનિયરિંગ પ્રેસિડેન્ટના વિશેષ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો એ સન્માનિત કરવામાં આવ્યા છે રવિ સોલંકીને. ઓકે. નેક્સ્ટ છે રેલવે સંપત્તિઓની દેખરેખ અને યાત્રીઓની સુરક્ષા માટે કયા ડ્રોનને ડેવલપ કરવામાં આવ્યું છે? તો એ કરવામાં આવ્યું છે નિન્જાને. ઓકે. ઇન્ડિયન રેલવે દ્વારા નિન્જા નામનું એક ડ્રોન ડેવલપ કર્યું છે જેનાથી લીધે આપણે રેલવે સંપત્તિઓની દેખરેખ અને યાત્રીઓની સુરક્ષા થઈ શકે. રાઈટ. નેક્સ્ટ છે સ્વચ્છતા સર્વેક્ષણ 2020માં સતત ચોથી વખત ઇન્દોર શહેર જે છે એ ટોપ પર રહ્યું છે. બરાબર. આપણે પહેલાં જ વાત કરી, સતત ચોથી વખત ઇન્દોર શહેર ભારતનું સૌથી સ્વચ્છ શહેર બની ગયું છે. ઓકે. નેક્સ્ટ છે કયા રાજ્યએ રોલ આઉટ કેન્દ્રીકૃત ઈ કોમર્સ પ્લેટફોર્મ યલો ચેન જે છે એ લોન્ચ કરી છે? તો એ તાજેતરમાં જ લોન્ચ કરી છે નાગાલેન્ડ રાજ્ય દ્વારા. ઓકે. નેક્સ્ટ છે કયા રાજ્યએ મહિલા સશક્તિકરણ માટે અરુણોદય યોજનાની શરૂઆત કરી છે? તો એ કરી છે આસામ ગવર્મેન્ટે. નેક્સ્ટ છે સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલીના નામ પર કયા રાજ્યમાં 2 ફ્લાયઓવરનું નામ રાખવામાં આવ્યું છે? તો એ રાખવામાં આવ્યું છે ગુજરાતમાં. ઓકે. તો ગુજરાતના અમદાવાદ ખાતે જે 2 ફ્લાયઓવર આવેલા છે તો એમાંથી એકનું નામ સુષ્મા સ્વરાજ અને બીજાનું નામ અરુણ જેટલી રાખવામાં આવ્યું છે. ઓકે. નેક્સ્ટ છે કઈ રાજ્ય સરકારે 1 લાખ લોકો માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરી છે? તો એ કરી છે હરિયાણા ગવર્મેન્ટે. નેક્સ્ટ છે કઈ રાજ્ય સરકારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની શરૂઆત કરી છે? તો એ કરી છે ગુજરાતે. ઓકે. તો આપણે ગુજરાત રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ફેક્ટની વાત કરી લઈએ, કરંટની જ વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી છે વિજય રૂપાણી. કેપિટલ શું છે? ગાંધીનગર. અને ગાંધીનગર જે છે એ ગુજરાતનો એટલે કે ભારતનો પ્રથમ કેરોસીન મુક્ત જિલ્લો ગણવામાં આવે છે. જ્યારે કેરોસીન મુક્ત શહેર કયું છે? તો એ છે હરિયાણાની કેપિટલ પંજાબ અને હરિયાણાની કેપિટલ ચંડીગઢ. ઓકે. શહેર ચંડીગઢ પરંતુ જિલ્લો ગાંધીનગર જે કેરોસીન મુક્ત છે. રાજ્યપાલ કોણ છે ગુજરાતના? આચાર્ય દેવવ્રત. ઓકે. અને ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશનું નામ શું છે? તો એમનું નામ છે જસ્ટિસ વિક્રમનાથ. ઓકે. તો આ પણ તમે યાદ રાખી શકો છો. ઓકે. બીજી વાત કરીએ તો આજ ગુજરાતમાં તાજેતરમાં જ એશિયાની સૌથી મોટી મંદિર રોપવે યોજના શરૂ થઈ છે. મંદિર રોપવે શરૂ થયું છે. ક્યાં આગળ? તો કે ગુજરાતના જૂનાગઢ જિલ્લાના ગિરનાર ખાતે. ઓકે. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી જ્યારે ગુજરાતની યાત્રાએ આવ્યા હતા ત્યારે એમણે ગુજરાતના અમદાવાદ ખાતે ભારતનું સૌથી મોટું હૃદય હોસ્પિટલ એટલે કે હાર્ટ હોસ્પિટલ છે એનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. અને કિસાન સૂર્યોદય યોજનાની શરૂઆત કયા રાજ્યમાં થઈ છે? તો એ પણ આપણા ગુજરાત રાજ્યમાં થઈ છે. ઓકે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને ગુજરાતના મહીસાગર જિલ્લા ખાતે ભારતનો પ્રથમ ડાયનેસોર પાર્ક જે છે એ સ્થાપિત કરવામાં આવ્યો છે. તો ગુજરાત રિલેટેડ આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. ઓકે. નેક્સ્ટ આપણે જોઈએ દુનિયાનો પ્રથમ એવો કયો દેશ છે કે જેણે કોરોનાની રસી શોધી હતી? તો એ છે રશિયા દેશ. ઓકે. નેક્સ્ટ આપણે જોઈએ અ પ્રોમિસ લેન્ડ નામના પુસ્તકના લેખકનું નામ શું છે? બરાબર. એટલે કે આ પુસ્તક કોણે લખ્યું છે? તો અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાએ. ઓકે. તો અમેરિકાના પ્રેઝન્ટ ટાઈમના પ્રેસિડન્ટ કોણ છે?
46મા ક્રમના રાષ્ટ્રપતિ તાજેતરમાં જ બન્યા છે જો બાઇડન. ઓકે, તો આ તમારે યાદ રાખવાનું છે. અને અમેરિકામાં જે ઉપરાષ્ટ્રપતિ બન્યા છે જેમનું નામ છે કમલા હેરિસ. આ મિત્રો ખૂબ જ ચર્ચામાં છે કારણ કે કમલા હેરિસ અમેરિકાના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બની ગયા છે જે પોતે ભારતીય મૂળના છે. અને ટાઈમ મેગેઝિન દ્વારા કમલા હેરિસ અને જો બાઇડનને પર્સન ઓફ ધી યર તરીકે 2020માં પસંદગી કરવામાં આવી છે. તો આ પણ તમે યાદ રાખી શકો છો. ઓકે, અહીંયાથી એક ઓપ્શન વિશે આપણે વાત કરી લઈએ તો જે એમ વેંકૈયા નાયડુ છે એમના દ્વારા પણ એક પુસ્તક લખવામાં આવ્યું છે. એમ વેંકૈયા નાયડુ કોણ છે? તો આપણા પ્રેઝન્ટ ટાઈમના વાઇસ પ્રેસિડન્ટ એટલે કે ઉપરાષ્ટ્રપતિ છે. અને એમનો પોતાનો 3 વર્ષનો કાર્યકાળ કમ્પ્લીટ થયો હતો, જેના કારણે એમણે એક પુસ્તક લખ્યું છે કનેક્ટિંગ, કોમ્યુનિકેટિંગ અને ચેન્જિંગ. બરાબર. અને આ પુસ્તક લખ્યું તો છે એમ વેંકૈયા નાયડુજીએ, પરંતુ એને લોન્ચ કર્યું છે પ્રકાશ જાવડેકરજીએ, જે આપણા કેન્દ્રીય પર્યાવરણ મંત્રી છે. ઓકે, તો આ તમારે યાદ રાખવાનું છે. રાઈટ. નેક્સ્ટ આપણે જોઈએ ફોર્ચ્યુન ગ્લોબલની સૂચિમાં ટોપ 100માં સામેલ એકમાત્ર ભારતીય કંપની કઈ છે? તો એ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. ઓકે. નેક્સ્ટ છે ન્યૂયોર્કના કયા સ્થાન પર પ્રથમ વખત ભારતીય ઝંડો લહેરાવવામાં આવશે? તો એ ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર ખાતે ભારતીય ઝંડો પ્રથમ વખત લહેરાવવામાં આવશે. ઓકે. નેક્સ્ટ છે ટ્રાફિક સિગ્નલ પર સાઇનેજ પર મહિલા પ્રતીક આપનારું ભારતનું પ્રથમ શહેર કયું છે? એટલે કે જ્યાં ટ્રાફિક સિગ્નલ છે ત્યાં આગળ મહિલાનું પ્રતીક આપનારું ભારતનું પ્રથમ શહેર મુંબઈ, જે મહારાષ્ટ્રની કેપિટલ છે. ઓકે. અને મુંબઈને 7 ટાપુઓનું શહેર પણ કહેવામાં આવે છે. અને આ જ મુંબઈમાં મોસ્ટ ઓફ બેંક જે છે એના હેડક્વાર્ટર પણ આવેલા છે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ છે શ્રીલંકાના નવા પ્રધાનમંત્રી કોણ બન્યું છે? તો મિત્રો અહીંયાથી હું તમને એક ક્વેશ્ચન કહી દઉં કે જો ઘણા બધા દેશના પ્રધાનમંત્રી નવા બન્યા છે, બરાબર, અને અમુક લોકોએ તો રિઝાઇન પણ કરી દીધું છે. તો એના વિશે જો તમારે અલગથી વિડીયો જોતો હોય, દરેક દેશના એટલે કે અલગ અલગ દેશ રિલેટેડ નવા પ્રધાનમંત્રી બન્યા હોય તો એના તમને કરંટના વિડીયો જોતા હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો, જેથી કરીને આપણે અલગ અલગ કન્ટ્રી વાઇઝ જે કોઈ પણ નવા પીએમ બન્યા હશે તો એના વિશે ડિસ્કશન કરીશું. કારણ કે કોઈ પણ એક્ઝામની અંદર એક ક્વેશ્ચન તો એવો હોય જ છે કે આ બીજા દેશના પ્રધાનમંત્રી અથવા તો પ્રેસિડેન્ટ કોણ છે. બરાબર. તો અહીંયા ઇમ્પોર્ટન્ટ તો લઈ લીધા છે, પરંતુ છતાં તમારે બીજા દેશ વિશે જાણવું હોય તો તમે મને કમેન્ટ કરીને કહી શકો છો કે અલગથી પ્રધાનમંત્રી અથવા તો કોઈ પણ પ્રેસિડન્ટ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ વિડીયો આપણે બનાવી દઈશું. ઓકે. હવે આપણે વાત કરીએ શ્રીલંકાના નવા પ્રધાનમંત્રી કોણ બન્યું છે? તો એ બન્યું છે મહિન્દ્રા રાજપક્ષે. ઓકે. તો આ તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ છે બેલારુસ દેશના પ્રધાનમંત્રી કોણ બન્યા છે? તો એ બન્યા છે, અહીંયાથી તમે જોઈ શકો છો, એલેક્ઝાન્ડર લુકાશેન્કો. ઓકે. નેક્સ્ટ છે પેરુના નવા પ્રધાનમંત્રી કોણ બન્યું છે? તો એ બન્યા છે વોલ્ટર રોઝ માર્ટોઝ રૂઇઝ. ઓકે. નેક્સ્ટ છે કયા રાજ્યમાં રાષ્ટ્રીય કૃમિ મુક્ત અભિયાનની શરૂઆત થઈ છે? તો એ શરૂઆત થઈ છે ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર. ઓકે. નેક્સ્ટ છે આત્મનિર્ભર ભારત સપ્તાહની શરૂઆત કોણે કરી છે? મિત્રો એની પહેલાંનો જે ક્વેશ્ચન હતો એમાં હું તમને કહી દઉં, ઉત્તર પ્રદેશ આન્સર આવે છે, કૃમિ મુક્ત અભિયાનની શરૂઆત કરી છે. તો ઉત્તર પ્રદેશ રિલેટેડ ખૂબ જ મહત્વનો એક ક્વેશ્ચન તમારે યાદ રાખવાનો છે કે તાજેતરમાં જ કોવિડ-19 પરીક્ષણ એટલે કે 2 કરોડથી પણ વધુ કોવિડ-19 પરીક્ષણ કરાવનારું ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું છે ઉત્તર પ્રદેશ. તો આ તમારે યાદ રાખવાનું છે. હવે વાત કરીએ આપણે આ ક્વેશ્ચનની કે આત્મનિર્ભર ભારત સપ્તાહની શરૂઆત કોણે કરી છે? તો એ કરી છે રાજનાથસિંહ. રાજનાથસિંહ જે આપણા પ્રેઝન્ટ ટાઈમના રક્ષામંત્રી છે, ડિફેન્સ મિનિસ્ટર. ઓકે. તો એમના દ્વારા આત્મનિર્ભર ભારત સપ્તાહની શરૂઆત કરવામાં આવી છે. નેક્સ્ટ આપણે જોઈએ કઈ ટેલિકોમ કંપનીએ ભારતમાં સમુદ્રની અંદર ચેન્નઈથી પોર્ટ બ્લેયર સુધી ઓપ્ટિકલ ફાઇબર કેબલ લગાવ્યું છે? તો મિત્રો અહીંયાથી હું તમને એક વસ્તુ ક્લિયર કરી દઉં, ચેન્નઈ જે તમિલનાડુની કેપિટલ છે અને પોર્ટ બ્લેયર, બરાબર, પોર્ટ બ્લેયર જે અંદમાન નિકોબાર જે છે એની કેપિટલ છે. અંદમાન નિકોબાર જે દ્વીપ છે એની કેપિટલ છે પોર્ટ બ્લેયર. ઓકે. અને તમિલનાડુની કેપિટલ ચેન્નઈ. તો ચેન્નઈથી પોર્ટ બ્લેયર સુધી સમુદ્રની અંદર એક ઓપ્ટિકલ ફાઇબર કેબલ લગાવવામાં આવ્યું છે. કોના દ્વારા? BSNL દ્વારા. ઓકે. ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા. તો આ તમે યાદ રાખી શકો છો. ઓકે. નેક્સ્ટ આપણે જોઈએ નવું રેલવે સંગ્રહાલય ક્યાં બનાવવામાં આવ્યું છે? તો એ બનાવવામાં આવ્યું છે કર્ણાટકના હુબલી ખાતે. ઓકે. અને એનું ઉદ્ઘાટન કર્યું છે પિયુષ ગોયલજીએ. ઓકે. નેક્સ્ટ છે
ગંદકી મુક્ત ભારત અભિયાનની શરૂઆત કોણે કરી છે? તો આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ ગંદકી મુક્ત ભારત અભિયાનની શરૂઆત કરી છે. નેક્સ્ટ છે, કઈ કંપની ભારતીય વિજ્ઞાન સંસ્થા એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ જે છે બેંગ્લોરમાં રોબોટિક્સ લેબ સ્થાપિત કરશે? તો નોકિયા કંપની. ઓકે. નેક્સ્ટ છે, કયા રાજ્યએ ઇલેક્ટ્રિક વાહન પોલિસી લોન્ચ કરી છે? તો એ લોન્ચ કરી છે દિલ્હી ગવર્મેન્ટે. ઓકે. નેક્સ્ટ છે, દિલ્હીમાં રાજઘાટ પાસે રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો એ કર્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ. ઓકે. નેક્સ્ટ આપણે જોઈએ, સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સંસદમાં પ્રથમ વખત મહિલા સદસ્યોની સંખ્યા કેટલી થઈ છે? તો એ થઈ છે 78. ઓકે. નેક્સ્ટ છે કે વન અરેન્જ મર્ડર પુસ્તક કોણે લખ્યું છે? તો એ પુસ્તક લખ્યું છે ચેતન ભગતે. હવે અહીંયાથી ઇમ્પોર્ટન્ટ પુસ્તકના નામ તમને કહી દઉં. ઓકે. તો જો તમને પુસ્તક રિલેટેડ વિડીયો જોતો હોય તો એ પણ તમે કહી શકો છો કમેન્ટની અંદર, આપણે એનો પણ વિડીયો બનાવી દઈશું જે રિસેન્ટલી પુસ્તક લખવામાં આવી હોય, કોના દ્વારા લોન્ચ કરાયેલ છે અને પુસ્તકનું નામ શું છે. ઓકે. તો ચેતન ભગત દ્વારા વન અરેન્જ મર્ડર પુસ્તક લખવામાં આવ્યું છે. અને તમને ખ્યાલ હોય તો ચેતન ભગતની બે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પુસ્તક જેના પર મૂવી પણ બની ગયા છે, એક તો છે હાફ ગર્લફ્રેન્ડ અને બીજું છે 2 સ્ટેટ્સ. તમે બધાએ જોઈ પણ હશે. તો આ જે બે પુસ્તક હતા એ ચેતન ભગત દ્વારા લખવામાં આવ્યું હતું. ઓકે. શશી થરૂરની વાત કરીએ તો ધ બેટલ ઓફ બિલોંગિંગ નામનું જે પુસ્તક છે એ શશી થરૂર દ્વારા લખવામાં આવ્યું છે. ઓકે. અને રસ્કિન બોન્ડે પણ એક પુસ્તક લખ્યું છે હાઉ ટુ બીકમ અ રાઇટર. ઓકે. અને રાજેન્દ્ર દરડા દ્વારા પણ એક પુસ્તક લખાયું છે જેનું નામ છે માજી ભીત એટલે કે મારી દિવાલ. અને આ પુસ્તક મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી દ્વારા લોન્ચ પણ કરી દેવામાં આવ્યું છે. તો આ તમે યાદ રાખી શકો છો પુસ્તક રિલેટેડ ક્વેશ્ચનમાં. નેક્સ્ટ આપણે જોઈએ, વિશ્વ ઉર્દુ સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો એ કરવામાં આવ્યું છે નવી દિલ્હી ખાતે. ઓકે. નેક્સ્ટ છે, ભારત વિયેતનામની સંયુક્ત આયોગની જે 17મી બેઠક છે તો એમાં ભારત તરફથી કોણે પ્રતિનિધિત્વ કર્યું છે એટલે કે ભારત તરફથી કોણે ભાગ લીધો છે? તો આપણા વિદેશ મંત્રી એસ જયશંકરે. ઓકે. નેક્સ્ટ છે, વિશ્વ જનસંખ્યા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે? તો એ ઉજવવામાં આવ્યો છે 11મી જુલાઈના રોજ. હવે અહીંયાથી ઇમ્પોર્ટન્ટ ડેઝ કવર કરી લઈએ. તો વિશ્વ જનસંખ્યા દિવસ જે છે એટલે કે વર્લ્ડ પોપ્યુલેશન ડે, બરાબર, ક્યારે ઉજવાય છે? 11મી જુલાઈના રોજ. ઓકે. હવે અહીંયાથી આપણે અધર ઓપ્શન વિશે પણ ડિસ્કશન કરી લઈશું જેથી તમારા બધા ઇમ્પોર્ટન્ટ ડેઝ અહીંયા કવર થઈ જાય. ઓકે. તો હવે આપણે વાત કરીએ જુલાઈના જે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ડેઝ છે એના વિશે આપણે ડિસ્કશન કરી લઈએ વન બાય વન. ઓકે. તો વિશ્વ જનસંખ્યા દિવસ ક્યારે ઉજવાય છે? તો એ ઉજવાય છે, આપણે હમણાં જ જોયું, 11મી જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. ઓકે. તો હવે 1લી જુલાઈના રોજ ભારતની અંદર ચાર્ટર્ડ એકાઉન્ટ ડે ઉજવવામાં આવે છે. ઓકે. પછી 12 જુલાઈની વાત કરું તો વિશ્વ મલાલા દિવસ એટલે કે વર્લ્ડ મલાલા ડે ઉજવવામાં આવે છે. ઓકે. 20 જુલાઈની વાત કરું તો 20 જુલાઈએ વર્લ્ડ ચેસ ડે એટલે કે વિશ્વ શતરંજ દિવસ ઉજવવામાં આવે છે. 23 જુલાઈની વાત કરીએ તો રાષ્ટ્રીય પ્રસારણ દિવસ ઉજવાય છે. અને 26 જુલાઈ આપણે પહેલા જ ક્વેશ્ચનમાં જોયું કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે. અને 15 જુલાઈના રોજ વિશ્વ યુવા કૌશલ દિવસ જે છે એ ઉજવવામાં આવે છે. ઓકે. બીજા પણ ઇમ્પોર્ટન્ટ ડેઝ કવર કરી લઈએ એક જ વિડીયોમાં. તો 28 જુલાઈના રોજ કયો દિવસ ઉજવાય છે? વર્લ્ડ હેપેટાઇટિસ ડે, બરાબર. તો આ ડે ઉજવાય છે. અને 22 જુલાઈએ ઝંડા અંગીકરણ દિવસ તેમજ 2જી જુલાઈએ વિશ્વ ખેલ પત્રકાર દિવસ ઉજવવામાં આવે છે. ઓકે. તો આ તમારે યાદ રાખવાનું છે. અને 4થી જુલાઈના રોજ ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એટલે કે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ ઉજવવામાં આવે છે. અને 27 જુલાઈના રોજ CRPFનો સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે. તો આટલા બધા પણ જુલાઈના ઇમ્પોર્ટન્ટ ડેઝ હતા એ તમને એક જ વિડીયોની અંદર કવર કરાવી દીધા છે. તો બધા ડેઝ તમે અથવા તો વિડીયોને 10 સેકન્ડ પાછળ લઈને ફરીથી સાંભળીને તમે બધા ઇમ્પોર્ટન્ટ ડેઝને નોટ્સ કરી શકો છો. ઓકે. જુલાઈ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ડેઝ, રાઈટ. હવે આપણે આગળ વધશું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હિરોશિમા દિવસ ક્યારે ઉજવાય છે? હવે આપણે ઓગસ્ટના ઇમ્પોર્ટન્ટ ડેઝ કવર કરીશું. તો આ જે હિરોશિમા ડે છે એ દર વર્ષે 6ઠી ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. તમને પણ ખ્યાલ છે મિત્રો કે આ જે USA છે એમના દ્વારા જાપાનનું જે હિરોશિમા અને નાગાસાકી છે ત્યાં આગળ 2 બોમ્બ ફેંકવામાં આવ્યા હતા, બરાબર, હિરોશિમા અને નાગાસાકી પર. તો 6ઠી ઓગસ્ટે હિરોશિમા અને 9મી ઓગસ્ટે નાગાસાકી પર બોમ્બ ફેંકાયા હતા. એટલા માટે
6મી ઓગસ્ટને હિરોશીમા દિવસ અને 9મી ઓગસ્ટને નાગાસાકી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઓકે, 12મી ઓગસ્ટની વાત કરીએ એની પહેલાં તમે અહીંયાથી નોટ્સ કરી શકો છો. અધર ઇમ્પોર્ટન્ટ ડેઝની 7મી ઓગસ્ટના રોજ ઉજવાય છે રાષ્ટ્રીય હેન્ડલૂમ ડે. ઓકે, પછી વાત કરીએ તો 26 ઓગસ્ટે ઉજવાય છે મહિલા સમાનતા દિવસ. પછી 29 ઓગસ્ટના દિવસે નેશનલ સ્પોર્ટ્સ ડે એટલે કે રાષ્ટ્રીય ખેલ દિવસ ઉજવાય છે. 30 ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ ઉજવાય છે અને 21 ઓગસ્ટના રોજ વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ ઉજવાય છે. બરાબર. 20 ઓગસ્ટના રોજ ભારતીય અક્ષય ઉર્જા દિવસ, જ્યારે 10મી ઓગસ્ટના રોજ વિશ્વ જૈવ ઇંધણ દિવસ ઉજવવામાં આવે છે અને 9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે. તો ઓગસ્ટ મહિનાના બધા જ ઇમ્પોર્ટન્ટ ડેઝ અહીંયાથી આપણે કવર કરી લીધા છે. ઓકે, તો જુલાઈ અને ઓગસ્ટ બંનેના ઇમ્પોર્ટન્ટ ડેઝમાંથી કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો તમે ઇઝીલી આનો આન્સર કરી શકો છો. રાઈટ. નેક્સ્ટ આપણે જોઈએ, બ્રિટિશ પત્રકાર દ્વારા ટોપ થિંકર 2020માં કોણ ટોપ પર રહ્યું છે? તો એ ટોપ પર રહ્યું છે કે શૈલજા. જે કે શૈલજા કોણ છે? તો કેરળના સ્વાસ્થ્ય મંત્રી છે. બરાબર. તો એમના દ્વારા એટલે કે એમને બ્રિટિશ પત્રકાર દ્વારા જે રિપોર્ટ જાહેર કરાયો એમાં ટોપ થિંકર 2020માં ટોપ પર રહ્યું છે કેરળની કે શૈલજા. અહીંયાથી અધર ઓપ્શન છે એના વિશે વાત કરી લઈએ તો જેસિકા અર્ડર્ન કોણ છે? તો ન્યૂઝીલેન્ડના બીજી વખત પ્રધાનમંત્રી બની ગયા છે જેસિકા અર્ડર્ન. એન્જેલા મર્કેલ કોણ છે? તો જે ફોર્બ્સ દ્વારા જે ટોપ 100 શક્તિશાળી મહિલાઓની યાદી જાહેર કરાઈ તો એમાં સૌથી પહેલાં એટલે કે પ્રથમ સ્થાન પર છે જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ, જ્યારે ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન રહ્યા છે 41મા ક્રમે. તો આ પણ તમે યાદ રાખી શકો છો. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ, એશિયાના સૌથી મોટા એરો શો એરો ઇન્ડિયા 21ની અધ્યક્ષતા કયું ભારતીય શહેર કરશે? તો એ કરશે કર્ણાટકની કેપિટલ બેંગ્લોર. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ કે ભારતમાં યુનિસેફના સેલિબ્રિટી એડવોકેટ કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો એ કરવામાં આવ્યા છે બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાને. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ કે ભારતીય પોસ્ટ વિભાગે કયા રાજ્યમાં 5 સ્ટાર ગામ યોજનાની શરૂઆત કરી છે? તો એ કરી છે મહારાષ્ટ્ર રાજ્યની અંદર. મહારાષ્ટ્ર વિશે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ કહી દઉં, મહારાષ્ટ્રની કેપિટલ છે મુંબઈ. ઓકે, અને મુખ્યમંત્રી કોણ છે? તો ઉદ્ધવ ઠાકરે. રાજ્યપાલ છે ભગતસિંહ કોશ્યારી અને આ જ ભગતસિંહ કોશ્યારી ગોવા રાજ્યનો રાજ્યપાલ તરીકેનો વધારાનો ચાર્જ પણ સંભાળી રહ્યા છે. શું કામ ગોવાનો સંભાળે છે? કારણ કે ગોવાના જે રાજ્યપાલ હતા સત્યપાલ મલિક, તો એમની નિયુક્તિ મેઘાલયના રાજ્યપાલ તરીકે કરી દેવામાં આવી છે. તો મેઘાલયના પ્રેઝન્ટ ટાઈમના રાજ્યપાલ કોણ છે? સત્યપાલ મલિક. અને ગોવાનું પદ ખાલી પડ્યું હતું એટલા માટે રામનાથ કોવિંદજીએ જે આપણા રાષ્ટ્રપતિ છે તો એમણે ભગતસિંહ કોશ્યારીને ગોવાનો વધારાનો ચાર્જ આપી દીધો છે. અને એના ઉપરાંત મહારાષ્ટ્ર રાજ્યના ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ તાજેતરમાં જ બનાવવામાં આવ્યા છે. તો એનું નામ તમારે યાદ રાખવાનું છે. નામ શું છે? દીપંકર દત્તા. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. તો આપણા ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ જે છેલ્લા 6 મહિનાના આપણે ક્વેશ્ચન જોવાના છીએ એમાંથી પાર્ટ 1 જે છે એ કમ્પ્લીટ થાય છે ટોપ 100 ક્વેશ્ચનની સાથે. ઓકે, તો આ ફર્સ્ટ વિડીયો છે આપણો. એવા જ બીજા 2 વિડીયો પણ આવશે પાર્ટ 2 અને પાર્ટ 3ની અંદર ટોપ 100 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ઓકે, તો વિડીયો જોવા માટે થેન્ક યુ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો મિત્રો. તમારા સ્ટડી રિલેટેડ ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ ના ભૂલશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ જ ના ભૂલશો મિત્રો. ચેનલને સબસ્ક્રાઈબ કરી તમે મારી સપોર્ટને વધારી શકો છો. ઓકે, અને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેવું. ઓકે, તો વિડીયો જોવા માટે થેન્ક યુ.